ખેડા અને મહેમદાબાદ તાલુકાને જોડતો મેશપુર નદી પરનો કોઝવે ધરાશાયી થયો, જે સમાદરા અને સાદરાને જોડે છે। આ માર્ગ ધોળકાથી કટલાલ સુધીના 40થી 45 ગામોને જોડે છે અને ખેડા જિલ્લાના હસ્તકનો છે। કોઝવે તૂટવાથી હજારો લોકોને હાલાકી થઈ। ગેરકાયદેસર ખનનના ભારે ડમ્પરોની સતત અવરજવરને કારણે કોઝવે તૂટ્યો હોવાનો આક્ષેપ છે। તો અધિકારીઓને રજૂઆતો કરી છતાં કાર્યવાહી ન થતાં લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ ગયો છે। સમાદરાનું પશુધન અત્યારે સાદરાના ગોચરમાં ચરાવવા જાય છે, જે હવે મુશ્કેલી બની રહ્યું છે। ગામ સમાદરા, વિશાલભાઈ ગોપાલભાઈ રબારી। આ મેશ્વો નદી પર જે બ્રિજ છે એ બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડાવાળાને આવર જવાની બહુ તકલીફ પડે છે। પ્લસ અમારા ગામનો સીમાડો નદીની પેલી બાજુ આવે છે, એટલે આવવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે। જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની 2 ભેંસો મરી ગઈ હતી। ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી તો સરકારે એવું કીધું કે પાણીનું આગળથી આવ્યું છે, વરસાદ અહીંયા નથી પડ્યો, આગળ વરસાદ પડવાથી પાણી આવ્યું તો અમે કઈ જવાબદારી લઈએ નહીં। એટલે ઘણું લાખો રૂપિયાનું અમારે નુકસાન થાય છે અને આ બ્રિજનું આગળથી કોઈ કામકાજ જણાવતા જ નથી કે શું પોઝિશન છે, થશે નહીં થાય। રજૂઆત કરીને પણ અમે ઘણીવાર રજૂઆત કરી અને અહીંયા આગળ મોટા મોટા સાધનો જાય છે, રેતીના ડમ્પરો, અને અહીંયાથી તો ઠીક છે પણ ગામમાં જે રસ્તાની હાલત થઈ છે એ પણ ખરાબ છે।